મોરબીમાં આપણે બેઠા છીએ, અડધી રાત થઈ છે અને આપણી સાથે ચિરાગભાઈ છે. ચિરાગભાઈ આજે સરદાર સેનાની વાત કરી, આખા રૂપરેખાની એમણે વાત કરી, કઈ રીતે કામ કરશે અને ખાસ કરીને સરદાર પટેલની જન્મજયંતિ આવી રહી છે, સરદાર પટેલની જે ઉપલબ્ધિઓ છે એ તમામ વસ્તુ તેમણે વાત કરી. સાથે ખેડૂતોની પણ તેમણે વાત કરી. પણ મહત્વપૂર્ણ એક બાબત એ કે આ મંચથી તેઓએ ભારતીય જનતા પાર્ટીનો સખત વિરોધ કર્યો. ચિરાગભાઈ એક સમયે પાટીદાર અનામત આંદોલનના મહત્વપૂર્ણ અંગ હતા, ભાગ હતા, સભ્ય હતા. પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા અને પછી આજે એમનો સૂર ક્યાંક બદલાયો હતો. ચિરાગભાઈ, શું થયું કે અચાનક ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા? વિમુખ કોઈ પાર્ટીથી થવાનું કે કોઈ વ્યક્તિથી થવાનું વિષય નથી. વિષય છે ખેડૂતોના હકની લડાઈ. જે ખેડૂત પરસેવો પાડી, કાળી મજૂરી કરી અને આ દેશને પેટ ભરતો હોય અને ખેડૂતોના હકની લડાઈ હોય, ત્યારે હું નહીં, આ દેશમાં વસતા દરેક લોકોની ફરજ બને છે કે પાર્ટી સાઈડમાં રાખી અને કદાચ પાર્ટીને લાત મારવી પડે તો લાત પણ મારી અને ખેડૂતોના હકની લડાઈ લડવી પડે. એટલે ચિરાગ પટેલ તો એક નાનો માણસ છે, એક નાનો વ્યક્તિ છે. અને 2015માં જે પ્રમાણે મેં જાહેરમાં કહ્યું કે જે લડતા હશે એનાથી નાની મોટી ભૂલો થતી હશે, કદાચ કોઈ વિચારધારા એ વખતે કદાચ વૈચારિક નહીં હોય, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં આખા દેશનો પ્રવાસ થયો છે, આખો દેશ સરદારને માને છે, ત્યારે આ સરદારની વિચારધારા પ્રમાણે ફરીથી આ દેશનું પુનરુત્થાન જરૂરી છે. આ દેશનું નવનિર્માણ ફરીથી સરદાર વિચારધારા પ્રમાણે આપણા દેશને આઝાદી અપાવનારા, આઝાદીના લડવૈયાઓની વિચારધારા પ્રમાણે દેશનું પુનરુત્થાન જરૂરી છે. એટલા માટે હું 1 મહિનામાં 21 દિવસ આ ગુજરાતની બહાર આખા દેશનો પ્રવાસ કર્યો છું. આ દેશનો યુવાન, દેશનો કિસાન પરેશાન છે અને એની પીડાને વાચા આપવાનું કામ આવનારા ભવિષ્યમાં સરદાર સેના કરવાની છે. અને મોરબીથી સરદાર સેનાની ગુજરાતમાં શરૂઆત કરી છે, ત્યારે મોરબીની એક ક્રાંતિકારી ધરતી છે. 20 ડિસેમ્બર 1973ના દિવસે આ મોરબીની ધરતીએ નવનિર્માણના આંદોલનને જન્મ આપ્યો હતો. એ જ મોરબીની ક્રાંતિકારી ધરતીએ આજ ખેડૂત આંદોલનને જન્મ આપ્યો છે. તો આ પવિત્ર ધરતીની ઉપરથી આ સરદાર સેનાનો જન્મ થયો છે ગુજરાતમાં. તો મને ચોક્કસ વિશ્વાસ છે આ ધરતીની ક્રાંતિકારી ધરતી ઉપર, આ ક્રાંતિકારી ધરતીના યુવાનો ઉપર, આ ક્રાંતિકારી ધરતીના કિસાનો ઉપર, કે ચોક્કસ આ સરદાર સેના જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની વાત કરતી હોય, ત્યારે સરદાર સેના ગામડે ગામડે પહોંચે, ખેડૂતોનો અવાજ બને, યુવાનોનો અવાજ બને, મહિલાનો અવાજ બને, પીડિત, શોષિત, વંચિતોનો અવાજ બને. એના માટે સરદાર સેનામાં હજારો લોકો જોડાવાના છે. સરદાર સેનાની વિચારધારા અમારી સરદાર વિચારધારા પ્રમાણે રહેવાની છે. અમારી ટેગ લાઈન છે સરદાર સેનાની કે જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંત, ધર્મ અને લિંગના ભેદભાવ વગર આવો સૌ સાથે મળી અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવીએ. એમાં કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. આપણે ભારતના નાગરિકો સૌ સરખા, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. એક વ્યવસ્થાના ભાગરૂપે સંગઠનમાં જવાબદારીઓ આપવામાં આવશે, પણ કોઈ એક વ્યક્તિનું શાસન. આજે તો સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે. અમે બે અને અમારા બે આ દેશમાં શાસન ચલાવી રહ્યા છે. ત્યારે આ સરદાર સેના સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી સરદારે ચીંધેલા માર્ગે આ સરદાર સેનાનું સંગઠન બનશે અને ખેડૂતોનો, લોકોનો અવાજ બનવાનું કામ કરશે. એટલે આ મોરબીની ધરતી ઉપર સરદાર સેનાની શરૂઆત કરી છે. સરદાર એટલે લીડર અને સેના એટલે ફોજ. આ સરદાર સેના ગામડે ગામડે લીડરોની ફોજ તૈયાર કરવાનું કામ કરશે, એમને સરદારના રસ્તા ઉપર ચાલવા પ્રેરિત કરશે. અને જે એવું લાગશે કે ખરેખર એ સરદારના વિચારોને ગ્રહણ કરી સરદારના રસ્તે ચાલે છે, એવા યુવાનોને નવી જવાબદારી આપવામાં આવશે. એ સરદાર ચિરાગ પટેલ તો સરદારના એક નખનું રૂવાણું ના આવે. સરદારનો ત્યાગ જોવો તો આપણે તો કંઈ નથી, પણ છતાંય સરદારના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતના યુવાનો ઉપર કે ચોક્કસ સરદારે જે રસ્તો બતાવ્યો છે રસ્તા ઉપર ચાલશે અને ગુજરાતને નવું નેતૃત્વ પૂરું આપશે. તમે કીધું કે સરદારનું સપનું, સરદારની વાતો, તો શું અત્યારે સરદારના સપના પ્રમાણે દેશ નથી ચાલી રહ્યું? છેલ્લા 70 વર્ષની વાત કરીએ, 14 વર્ષની વાત કરીએ, કેવડિયા કોલોનીમાં વિશ્વનું સૌથી મોટું સરદારનું પ્રતિમા ઊભી થઈ ગઈ. સરદારને તો આટલું બધું સન્માન અપાયું છે આ સરકારે, અને પછી તમે નિરાશ છો આ સરકાર? આ દેશના સૌથી પહેલા ખેડૂત આગેવાન સરદાર પટેલ હતા. 1928માં બારડોલી સત્યાગ્રહ વલ્લભભાઈએ કર્યો અને સત્યાગ્રહની સફળતા પછી સરદાર બન્યા. બારડોલીની મહિલાઓ એમને સરદારનું બિરુદ આપ્યું. હવે એ સરદાર ખેડૂતોને જ્યારે વાત કરતા હોય, દેશની આઝાદી પછી સરદારે સપનું જોઈને સરદાર એમના ભાષણમાં કહેતા કે આ દેશમાં છાતી કાઢીને ચાલવાનો જો કોઈને અધિકાર હોય તો ધરતીમાંથી ધાન પેદા કરતા ખેડૂતને અધિકાર છે. આ સરદારની વાત હતી. આજે આ દેશમાં ખેડૂતોને આંદોલન કરવા પડે છે. દિલ્હીની બોર્ડર ઉપર ત્રાસવાદીઓને જેમ રોકવામાં આવે એમ હરિયાણા, પંજાબના ખેડૂતોને રોકવામાં આવ્યા. 2 વર્ષના આંદોલનના અંતે 700-800 ખેડૂતોએ પોતાના જાન ગુમાવ્યા અને 3 કાયદા કાળાનો વિરોધ કર્યો
અને એ કાળા કાયદાને સારા બતાવવાવાળા લોકોએ ના છૂટકે કાયદા પાછા લેવા પડે ત્યારે 700 કિસાનોના ભોગ જે આપ્યાનું શું એમને શરમ નથી આવતી કે જ્યારે કિસાનો મરે છે તમે લોહી ઉપર સત્તા બનાવો છો અને તમે લોહી ચાખી ગયેલા રાક્ષસો છો કે તમને જ્યાં સુધી લોહી ના વેવડાવો ને ત્યાં સુધી તમને ચેન નથી પડતું. એટલે અમે એવા સરદારના રસ્તે ચાલવા માંગીએ છીએ કે જ્યાં લોહી ના વહે. સરદારના રસ્તો એટલે સંગઠનનો રસ્તો, સરદારનો રસ્તો એટલે જે વિખરાયેલું છે ને અને એકજૂટ કરીને નવું નેતૃત્વ આપવાનો રસ્તો, એ સરદારનો રસ્તો છે. એટલે ગામડાનો યુવાન આ રસ્તે ચાલે. અને 182 મીટરની તમે પ્રતિમાની જ્યારે વાત કરો છો ને ત્યારે ખૂબ જ દુઃખ થાય છે કે જે સરદાર, હું એ જ કહેવું આપના જ સવાલ ઉપર આવું છું કે જે સરદારે રાષ્ટ્રમાં જે RSS ચાલતું હતું એ વખતે એ RSS ઉપર પ્રતિબંધ મૂકવાવાળા સરદાર કે ગાંધીજીની હત્યા પછી IB રિપોર્ટ જે આવતા હતા કે એમાં RSS અને આ ગોડસેનું ષડયંત્ર એમાં દેખાતું હતું. એટલે સરદાર એ વખતે ગૃહમંત્રી હતા અને સરદારે એ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આ એટલા ઝેરીલા લોકો છે કે જે ને આ સરકાર બનાવવા માટે 182 મીટરની પ્રતિમા લોકોની સામે રાખીને સરકાર બનાવી લીધી. પણ હું ચોક્કસ કહું છું કે આ સરદારના રસ્તે ક્યારેય ચાલી ના શકે, આ ખેડૂતોને ક્યારેય ન્યાય ના આપી શકે, આ ક્યારેય ગુજરાતના દેશના નેતૃત્વ એવું ના આપી શકે કે જે સરદાર અને આઝાદીના લોકો ચાહતા હતા. એટલે સરદારનો ઉપયોગ ફક્ત ને ફક્ત ધંધા માટે અને સરકાર બનાવવા માટે કર્યો છે. એમને સરદારની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી. નરેન્દ્ર મોદીએ સરદાર સ્ટેડિયમનું નામ જીવતા જગત્યું કરીને પોતાના નામે કર્યું. શરમ આવી જોઈએ. જે સરદાર વડાપ્રધાન પદનો ત્યાગ કરતો એના માટે સ્ટેડિયમ એક બહુ મામૂલી વસ્તુ છે અને જે સરદાર આજે હયાત નથી એનું સ્ટેડિયમ તમે પડાવી લો છો. શરમ આવી જોઈએ આવી સરકારને અને આવા લોકો શાસનકર્તાઓને. એટલે એમને સરદારના જે વિચારો સાથે નાવાની ચોવાનો સંબંધ નથી, પણ મજબૂરી છે કે આ દેશ સરદારને માને છે એટલે સરદારની પ્રતિમા બનાવી અને સરકાર બનાવી એમની મજબૂરી હતી. એટલા માટે એમને સરદારનો ઉપયોગ કર્યો છે. રામનો ઉપયોગ કરીને સત્તામાં આવ્યા છે. રામ મંદિરમાં ચોરી કરી છે એમ અમને 100% વિશ્વાસ છે કે 3000 કરોડની જે પ્રતિમા કહે છે ને એ કોઈ 3000 કરોડની નહીં હોય. આ વચેટિયાઓનું આ સરકારોનું કમિશન ચોક્કસ હશે અને આ હજારો ટન લોખંડ કિસાનોએ ઓજાર આપી અને આ પ્રતિમા માટે આપ્યું હતું. એ લોખંડનો હિસાબ પણ આજે નથી આપતા, રામ મંદિરના દાનનો હિસાબ પણ નથી આપતા. અને આ લોકોએ સીતાના પતિના નામે સરકાર બનાવી અને નીતાના પતિનું ઘર ભરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. તારે આવા લોકોનો વિરોધ કરવો એ ચિરાગ પટેલ નહીં પરંતુ 150 કરોડ ગુજરાતીઓ અને 150 કરોડ ભારતીયોની ફરજ છે. સૌએ સાથે મળી આવી અત્યાચારી સરકાર સામે અવાજ ઉઠાવવો જોઈએ. ભલે તે ગમે એટલું દમન કરે, તમારી ઉપર કેસ કરે, છેલ્લે ગોળી મારશે, શહીદી વરવાની પણ તૈયારી રાખવી પડશે. કારણ કે આ લોહી ચાખી ગયેલી સરકાર છે. પાટીદાર આંદોલનમાં મેં 14 યુવાનો પણ ગુમાવ્યા હતા અને નીતિન પટેલે હમણાં જ નિવેદન આપ્યું છે. નીતિનભાઈ અચાનક ખબર નહીં કેમ અચાનક એમને એવું થયું કે અમે તો નતો કીધા, ભલે અમે હતા આનંદીબેન હતા પણ અમે નતો કીધા. નીતિનભાઈ હમણાં જ નિવેદન આપ્યું છે કે લાઠીચાર્જનો ઓર્ડર કોને આપ્યો. હું એવું માનું છું કે નીતિનભાઈનું એકદમ બાલિશ નિવેદન કહેવાય કે જે સરકારમાં એ લોકો બેઠા હતા અને ગૃહમંત્રી એ વખતે કીધું હતું કોને ઓર્ડર આપ્યો ખબર નથી, મુખ્યમંત્રી પણ એવું કહેતા હતા કોને ઓર્ડર આપ્યો ખબર નથી. દેર આયે દુરસ્ત આયે નીતિનભાઈએ બોલવાની હિંમત કરી, પરંતુ પોલિટિકલ માણસ છે એટલે મને એવું લાગે છે કે ઉપર જે બેઠેલા બંને નીતિનભાઈને સાઇડલાઇન કરી દીધા છે. એટલે ફરીથી સમાજની જરૂર હોય નીતિનભાઈને એટલે આ બોલવાની ફરજ પડી છે. પણ નીતિનભાઈનું એટલું કહેવા માગું છું, વડીલ છે સમાજના, પરંતુ જો તમે સરકારમાં બેઠા હોવા છતાંય તમને કોણે લાઠીચાર્જનો ઓર્ડર આપ્યો ખબર ના હોય તો રાજીનામા મૂકીને ઘરે જતું રહેવાય અને અમને 1 મહિનો બેસાડો. જો ખબર પડે કોને ઓર્ડર આપ્યો ને જેલમાં ના નાખી દે તો કહેજો. જે તે સમય દરમિયાન તમારા અનેક સાથીઓ હતા જે તમારી સાથે હતા અને જનરલ ડાયરને ખબર નહીં શું કહેતા, અને આજે તે તમામ લોકો સામે પક્ષે છે, ધારાસભ્ય થઈ ગયા છે. હવે મારો મૂળ સવાલ એ છે કે હવે તમે સરદાર સેના બનાવી છે, ગામે ગામ જશો. જે આંદોલન તમે લોકોએ 2015થી શરૂઆત કરી હતી એ પાટીદારોના નામે હતી, અત્યારે તમે લીડર બનાવવાના નામે અન્યાયના નામે શરૂ કરી રહ્યા છો. તો શું હાર્દિક પટેલ, વરુણ પટેલ એવા તમામ આગેવાનો જે તમારી સાથે હતા એ લોકોને મંચ આપશો? સરદાર હમણાં મેં આ મંચ ઉપરથી જાહેરમાં કીધું કે બંધારણને અનુરૂપ આ આંદોલનને આ સંગઠનમાં જેને પોતાનું યોગદાન આપવું હોય એ દરેકનું સ્વાગત છે. અમારું ટેગલાઇન મેં તમને કહી, જાતિ, ધર્મ, પ્રાંત અને એના ભેદભાવથી ઉપર ઉઠી કોઈ જ્ઞાતિની નેતા બનીને નહીં, ગુજરાતના નેતા બનીને, ખેડૂત નેતા બનીને જેને આવવું હોય 6.5 કરોડ ગુજરાતીઓનું સ્વાગત છે સરદાર સેનામાં. અને હું સરદાર સેનાને એક દિશા પૂરી પાડવાનું કામ કરીશ. હું ગુજરાતમાં સરદાર સેનાનો ક્યારેય હું કોઈ હોદ્દો નહીં લઉં. હું આખા દેશમાં કામ કરવા માગું છું. સરદારને ચાહતા લોકો, આ દેશને ચાહતા લોકોને એક એવું પ્લેટફોર્મ બનાવવા માગું છું
કે સૌ સાથે મળી આના દેશને એક નવું નેતૃત્વ પૂરું પાડે, ખેડૂતોનો અવાજ બને, યુવાનોનો અવાજ બને. આ નીટની પરીક્ષામાં પેપર લીક થાય છે અને શિક્ષણ પ્રધાન રાજીનામું નથી આપતા. સોનમ વાંગચુક જેવા એક સારા વ્યક્તિ જ્યારે ઉપવાસ ઉપર બેઠા હોય તો એની ઉપર દમન ગુજારી અને ત્યાં લાઠીચાર્જ કરી, હેડવો લાઠીચાર્જ કરી અને પોલીસ સિવિલ ડ્રેસમાં આવી અને સોનમ વાંગચુકનું ત્યાંથી અનશન તોડાઈને અને હોસ્પિટલમાં દાખલ કરે, ત્યારે ખૂબ જ શરમની વાત છે. આ દેશમાં અનશન કરવાનો પણ તમને અધિકાર નથી. એટલે સંવિધાન પ્રમાણે લોકોને પોતાના અધિકાર મળે, લોકો અવાજ ઉઠાવે, તેમને પોતાને મળેલા હક જે છે એ હકથી પોતે ખબર પડે કે અમારા હક શું છે અને હક માંગતા થાય. એના માટે જનજાગૃતિનું કામ સરદાર સેના કરશે, સરદાર બનાવવાનું કામ કરશે, લીડરો બનાવવાનું કામ કરશે અને એવા લીડરોની ફોજ સરદાર સેના તૈયાર કરશે. એમાં 6.5 કરોડ ગુજરાતીઓનું દરેકનું સ્વાગત છે. પણ જેને હિંસાનો માર્ગ ના અપનાવવો હોય અને સરદારના રસ્તે જેને ચાલવું હોય દરેકનું સ્વાગત છે. ખાલી હવે અંતિમ પ્રશ્ન, બહુ હેરાન કર્યા તમને તમામ લોકોએ. આ સરદાર સેના તમે બનાવો, એ સામાજિક કામ કરશે, રાજનીતિક કામ કરશે, શું કરશે? કારણ કે એવું લાગે છે કે તમે ભાજપના વિરોધમાં કોઈ સંગઠન ઊભા કરી રહ્યા છો અથવા તો સત્તા વિરોધી કોઈ સંગઠન. એક તમારી વાતોથી જે લોકો અહીંયા બોલ્યા છે એક એવો ભાવ જાય છે કે તમે ભાજપના વિરોધમાં એક સંગઠન ઊભા કરવા જઈ રહ્યા છો સરદાર સેનાના નામે, અથવા તો એક રાજનીતિક સંગઠન જેવું કંઈક ઊભા કરવા જઈ રહ્યો છો, એવું કંઈક છે? બાળક રોતું હોય અને એ જીદ કોની જોડે કરે? કે એને વસ્તુ લેવી હોય, રમકડું લેવું હોય, જીદ કોની જોડે કરે? એની મા જોડે કરે, એના પિતાજી જોડે કરે. એમ સરકાર એ લોકોની માય બાપ હોય છે. જ્યારે લોકોને પોતાની માંગણી જ્યારે માંગવાની હોય, કોની જોડે માગે? કોંગ્રેસ જોડે માંગવા જાય? આમ આદમી પાર્ટી જોડે માગે? સત્તામાં કોણ છે? સત્તામાં ભાજપ બેઠી છે. તો લોકોએ ભાજપ જોડે જ માંગવાનું હોય, સ્વાભાવિક છે. અને જ્યારે એ ન આપતી હોય તો વિરોધ કોનો કરવાનો હોય? ભાજપનો જ કરવાનો હોય. આ ખુલ્લી દેવા જેવી વાત છે. આમાં કઈ આજે ભાજપ બેઠી છે, કાલ કોંગ્રેસ બેસે, કોંગ્રેસ નહીં માને કોંગ્રેસનો વિરોધ થશે. એવું જરૂર નથી. જે સરકારમાં હોય એનો વિરોધ થાય. એટલે છાતી ઠોકીને જે સરકાર હોય એનો જ વિરોધ કરવાનો હોય. એમાં કોઈ દવલાદી રીતિ જ ના હોય. સરકારનો જ વિરોધ થાય. એની માંગ પણ સરકાર જોડે જ હોય. સરકાર ના માને, સરકાર અત્યાચાર કરતી હોય તો તાકાતથી છાતી કાઢી અને સરકારનો જ વિરોધ કરવો પડે. અને છોકરું ગમે ત્યારે તોફાન કરે, માગે, આ પ્રજા છે ગુજરાતની, એનો અધિકાર છે સરકાર જોડે શાંતિથી ઝઘડીને લડીને રોડ ઉપર ઉતરીને માંગવાનો હક છે, બંધારણ આપેલો અધિકાર છે. તો સરકારે લોકોની ભાષાને સમજવી જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે આ લોકોની પીડાને સમજો, ખેડૂતની પીડાને સમજો. વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, આ સિસ્ટમનો વિરોધ છે. તમે જે વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે વ્યવસ્થાનો વિરોધ છે. અને જ્યારે તમે ખેડૂતો પોતાની માંગ લઈને નીકળતા હોય અને તમે મહિલા ઉપર લાઠીચાર્જ કરો તો એ વ્યવસ્થાનો તો ચિરાગ પટેલ નહીં, સરદાર સેના નહીં, 6.5 કરોડ ગુજરાતીઓ દરેકે વિરોધ કરવો જ પડે, છાતી ઠોકીને કરવો પડે. અને જે સરકારમાં એનો જ વિરોધ કરવો પડે. અને વિરોધ આગામી સમયમાં સરકાર નહીં માને તો અમે ચાલુ રાખીશું. અને તમારો અંતિમ પ્રશ્ન જે છે રાજનીતિ કેવી રીતે, તો તમારે દરેક સંગઠનો ચાલતા હોય કહે છે કે રાજનીતિ નહીં કરવાની, અમે બિન રાજકીય સંગઠન ચલાવવા માંગીએ છીએ. બિન રાજકીય એટલે શું? હું ખેડૂતોને કહેવા માંગુ છું કે રાજકારણીઓ કઈ ભાષા સમજશે? તમારી અનશનની ભાષા સમજશે? એને ફક્ત ને ફક્ત વોટની જ ભાષા સમજે. એટલે તમે કાલ જાહેર કરો કે આ પાર્ટીને વોટ નહીં આપો તો સરકારમાં બેઠેલા ફાટે એમની, અને તો જ ખેડૂતોની માંગ માને. એટલે રાજનીતિની જરૂર પડશે ત્યારે રાજનીતિની ભાષાની વાત કરીશું. પણ અમે એ છેલ્લું હથિયાર છે. અમે લોકોના પ્રશ્નો માટે, ખેડૂતોના પ્રશ્ન માટે અમે દરેકનું આવકારીએ છીએ. કોઈ પણ રાજકીય પાર્ટીમાં લોકો હોય તો અમે બીજાની જેમ અમે છાશ લેવા જવું ધોણી સંતાડવા માગતા જ નથી. સરકાર રાજનીતિની ભાષા સમજે છે તો દરેક રાજકીય પ્લેટફોર્મ ધરાવતા ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, દરેકનું સ્વાગત છે. તમારામાં તાકાત હોય તો જાહેર સ્ટેજ ઉપરથી સમર્થન કરો. તમે ભાજપમાં હોય, બીક લાગતી હોય તો ઘરે બેસી રહો. તમારે જે પ્રમાણે લડાઈ લડવી હોય, ખેડૂતોની લડાઈ લડવા માટે જે પણ પાર્ટીના લોકો આ સ્ટેજ ઉપર, સરદાર સેના સ્ટેજ ઉપર આવવા માગતા હોય ખેડૂતોના હિતની લડાઈ લડવા માટે, એ દરેકનું સ્વાગત છે. અમે દરેકનું સ્વાગત કરીએ છીએ. દરેકની વિચારોને, દરેકના મંતવ્યોને અમે સ્વીકારીશું અને આગામી લડાઈનો તખ્તો તૈયાર કરીશું. ચિરાગભાઈએ ખૂબ જ સારી રીતે વાત કરી. કોઈ વસ્તુને સંતાડવાની વાત કરી નહીં, સ્પષ્ટતા સાથે બધા એમણે કીધું કે ભાઈ અમારું રાજનીતિનું કામ હશે તો રાજનીતિનું, સામાજિક કામ હશે સામાજિકનું, જનજાગૃતિનું કામ હશે તો જનજાગૃતિ. પણ તમામ વસ્તુઓ અહિંસાના માર્ગે. સરદારનો મતલબ હિંસા નથી, એક દ્રઢતા છે, દ્રઢપણું છે. અને એને હવે પાયો બનાવીને, એને જ હવે મૂળ મુદ્દો બનાવીને આખા ગુજરાતમાં જે માંગો છે ખેડૂતોની, યુવાઓની, મહિલાઓની, એ માંગોને લઈને હવે આ સંગઠન આગળ વધશે. ગામે ગામ
આનું સંગઠન તૈયાર થશે ને સારા લીડરો તૈયાર કરવાની વાત આ મંચથી ચિરાગ પટેલે કહી છે. સહયોગી વૈભવ પટેલ સાથે અનિલ પટેલ, મોરબી.